નમસ્કાર મિત્રો, આપણે આવી ગયા છીએ ભારત પાકિસ્તાન ઇન્ટરનેશનલ ઝીરો લાઇન ઉપર અને આપણે આજે તમને બતાડશું મિત્રો જે ભારતના જવાનોની મિત્રો જો આર્મીની વીરગાથા હોય તે કેવી રીતે અહીંયા પ્રસ્તુત કરવામાં આવી છે નડાબેટ 0 પોઈન્ટ ઉપર. આપણે છે ભારત પાકિસ્તાનનું જે ગુજરાતનું બોર્ડર છે એક બનાસકાંઠા જિલ્લામાં નડાબેટ, ત્યાં આપણે છે અને પાછળ જોઈ શકો છો તેમનું સરહદગાથા એક ટાઇટલ આપવામાં આવ્યું છે અને તેમનું પણ સરસ મજાનું મિત્રો જો વર્ણન આ મ્યુઝિયમમાં કરવામાં આવ્યું છે. તો અંદર આ મ્યુઝિયમમાં શું શું હોય છે તે આપણને દેખાડશું. આપણા આર્મીના જવાનોની મિત્રો સરસ મજાની પ્રતિકૃતિઓ પણ મિત્રો આપણને આ મ્યુઝિયમમાં જોવા મળે છે. જો મિત્રો આ પ્રવેશદ્વાર છે, તો આપણે અહીંથી અંદર જશું. જો મિત્રો આવી રીતે સરસ મજાનું એક મ્યુઝિયમ છે. અહીંયા આપણે સરહદગાથાનું જે સરસ મજાનું વર્ણન અહીંયા કરવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો આખા મ્યુઝિયમમાં મિત્રો જો તેમના અલગ અલગ ગેલેરી આપેલી છે. આ એક ગેલેરી છે, આ બીજી ગેલેરી છે, આ ત્રીજી ગેલેરી છે. એવી જ રીતે મિત્રો જો આપણને ગેલેરી સામે પણ દેખાઈ રહી છે. અને સરસ મજાનું મિત્રો જો આપણું ઇન્ડિયન આર્મીના મિત્રો જો સરહદનું જે સિક્યોરિટી ફરજ બજાવતા હોય છે તેમની ગાથા મિત્રો જો અહીંયા વર્ણન કરવામાં આવેલી છે. જો અહીંયા જોઈ શકો છો મિત્રો જો આઈ એમ એટ ધ નડાબેટ લખેલું છે અને એક સેલ્ફી પોઈન્ટ છે. તો આપણે પહેલાં સીધા જ જઈશું ને આપણા આર્મીના જવાનોના સ્ટેચ્યુ દેખાડશું. જો મિત્રો જે આપણા આર્મીના જવાનો મિત્રો કેવી રીતે આપણા દેશની રક્ષા કરતા હોય છે તે આપણને સંપૂર્ણ વર્ણન આપણને જોવા મળશે અને કેવી પરિસ્થિતિમાં આપણા દેશની રક્ષા કરતા હોય છે તે પણ મિત્રો અહીંયા લખેલું છે. જો રણ ગુજરાત, જો મિત્રો ગુજરાતનું રણ લખેલું છે અને આપણા આર્મીના જવાનો પણ મિત્રો જો આપણને દેખાઈ રહ્યા છે. આપણે સૌથી પહેલાં મિત્રો તમને આ લાઈન દેખાડશું, પછી જો આ રીતે ગેલેરી આપવામાં આવી છે અલગ અલગ ગેલેરી 1 ગુજરાત એન્ડ બોર્ડર. જો અંદર જોઈ શકો છો ઓડિયન્સને પ્રેક્ષકો પણ આવી ગયા છે. તો સૌથી પહેલાં મિત્રો તમને આજે ડેઝર્ટ ઓફ રાજસ્થાનને અલગ અલગ જે ભૌગોલિક સ્થિતિ હોય છે તેમાં કેવી રીતે આપણા જવાનો ફરજ બજાવતા હોય છે તેમનું વર્ણન પણ મિત્રો જે સરસ મજાનું કરવામાં આવ્યું છે તો તે દેખાડશું અને પછી આપણે બધી ગેલેરી પણ દેખાડશું. જો મિત્રો તમે અહીંયા નડાબેટ આવશો તો તમને સરસ મજાનું મિત્રો આપણા આર્મીના જવાનોની ગાથા અમને અહીંયા જોવા મળશે. જો પંજાબ કી હરિયાળી મિત્રો જોઈ શકો છો. આજે પંજાબ બોર્ડરમાં આપણા દેશના જવાનો કેવી રીતે રક્ષા કરતા હોય છે તે આપણને જો અહીંયા દેખાઈ રહ્યા છે. જો મિત્રો જો અહીંયા તમે જોઈ શકો છો સ્નો ક્લેડ અને માઉન્ટેન્સ ઓફ કાશ્મીર. મિત્રો જો કાશ્મીરમાં કઈ રીતે મિત્રો આપણા આર્મીના જવાનો ફરજ બજાવતા હોય છે તે પણ અહીંયા દર્શાવવામાં આવ્યું છે. તેમની આબૂ પ્રકૃતિ આપણે નિહાળી શકીએ છીએ. જો તમને મ્યુઝિયમ જોવાની મિત્રો સરસ મજા આવશે. જો મિત્રો જોઈ શકો છો આપણા આર્મીના જવાનો મિત્રો જો કેવા શસ્ત્રોથી આપણા દેશની સરહદની રક્ષા કરતા હોય છે તે પણ અહીંયા દેખાડેલું છે. અને જો અહીંયા ફેન્સિંગ જોઈ શકો છો. જો મિત્રો આપણા આર્મીના જવાનો તમે જોઈ શકો છો અત્યારે જે ગાથા અહીંયા વર્ણન કરવામાં આવેલી છે જોઈ શકો છો મિત્રો. જો મિત્રો આવી રીતે સરસ મજાનું મિત્રો એક મ્યુઝિયમ છે. તમે અહીંયા આવશો તો તમને સરસ જોવાની મજા આવશે. હવે આપણે જાશું સીધા મિત્રો આપણે ગેલેરી તરફ અને બધી ગેલેરી પણ મિત્રો તમને આ વિડીયોમાં દેખાડશું. તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો. જો મિત્રો આપણે આવી ગયા છીએ જો ગેલેરી એક નંબરની ગેલેરીએ અને આપણે જોશું આપણે ગેલેરી નંબર 1 ગુજરાત અને બોર્ડર ટુરિઝમ. જો મિત્રો તમે જોઈ શકો છો આપણે ગુજરાતની ઝાંખીઓ પણ આપણને સરસ મજાની મિત્રો જો અહીંયા જોવા મળી રહી છે. જોઈ શકો છો. જો આવી રીતે તમે અહીંયા આવશો તો અલગ અલગ ગેલેરીમાં આપણા ગુજરાતનું પણ સરસ મજાનું વર્ણન આપણને જોવા મળશે અને તેમનો ઇતિહાસ પણ મિત્રો જો સરસ મજાનો જાણવા મળશે. જો આપણું કચ્છનું રણ મિત્રો જો આપણને જણાઈ રહ્યું છે. જોઈ શકો છો મિત્રો વિદેશી પક્ષીઓ પણ મિત્રો અહીંયા આવતા હોય છે. આ જોઈ શકો છો મિત્રો હડપ જે આપણું ધોળાવીરા શહેર છે તે આપણને દેખાઈ રહ્યું છે. અને અહીંયા જોઈ શકો છો આપણો ગુજરાતનો નકશો મિત્રો જોઈ શકો છો. એવી જ રીતે મિત્રો જો અલગ અલગ ગેલેરી પણ
ગેલેરી બનાવવામાં આવેલી છે. જોઈ શકો છો આપણી ભારતની ઇન્ટરનેશનલ બોર્ડર જોઈ શકો છો. પાકિસ્તાન સાથે 3323 કિલોમીટર, અફઘાનિસ્તાન સાથે 106 કિલોમીટર અને ચાઇના અને નેપાળ એ રીતે અલગ અલગ દેશો સાથે જે આપણે સીમા લગતી હોય છે તેમનું પણ મિત્રો જે વર્ણન કરવામાં આવેલું છે. જોઈ શકો છો મિત્રો. તો હવે આપણે બીજા નંબરની ગેલેરીમાં જઈશું. જોઈ શકો છો મિત્રો, જો ગેલેરી નંબર 6 સામે લખેલું છે. સિમ્યુલેટર જે હથિયારો જે છે તે આપણને 6 નંબરની ગેલેરીમાં જોવા મળશે, તો તે પણ આપણે તમને દેખાડશું. તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો. જો મિત્રો એવી જ રીતે ગેલેરી નંબર 2 અને જોઈ શકો છો 2 નંબરની ગેલેરીમાં શું હોય છે, BSF એટ નડાબેટ. અહીંથી અંદર જવાનો મિત્રો જો રસ્તો છે. નડાબેટમાં આપણા જવાનો કઈ રીતે બોર્ડરની સુરક્ષા પૂરી પાડતા હોય છે તે અહીંયા આપણને વર્ણન થઈ રહ્યું છે. જોઈ શકો છો. ચુનૌતીઓ કે સાથ જીવન, લાઈફ વિથ ચેલેન્જીસ. મિત્રો જો આપણા જે બોર્ડર એરિયાના જે નડાબેટના આજુબાજુના મિત્રો જો ગ્રામ્ય ક્ષેત્રો હોય તે પણ મિત્રો જો અહીંયા દર્શાવવામાં આવ્યા છે. જો આ છે નડાબેટના દ્રશ્યો. એક આબેહૂબ સંસ્કૃતિ સાથે જો અહીંયા વર્ણન કરવામાં આવેલું છે ગેલેરી નંબર 2માં. જો આ જોઈ શકો છો ગ્રામ્ય લોકો તમે નિહાળીએ છો તેમાં પરંપરાગત પહેરવેશ સાથે. જો અહીંયા છકડો પણ મિત્રો જો મૂકેલો છે. જો મિત્રો અહીંયા પણ મિત્રો જો કાચમાં તમને દેખાડું જે અહીંયા નડાબેટમાં મિત્રો જે બોર્ડર સીમા દર્શન સરસ મજાનું મિત્રો જો બનાવવામાં આવ્યું છે તેમની પણ મિત્રો જો એક આબેહૂબ નાની રચના પણ મિત્રો જો આપણને જોવા મળી રહી છે. જો આપણે અત્યારે મિત્રો તમને દેખાડું તો આપણે આ પોઈન્ટ ઉપર આપણે અત્યારે ઊભા છીએ જ્યાં મ્યુઝિયમ આવેલું છે અને જે વચમાં પોઈન્ટ છે ત્યાંથી આપણે સીમા દર્શન માટે જવું હોય તો સીધા જ આપણે જો સામે આપણે રિયલ એક જે ભારત પાકિસ્તાનની બોર્ડર આવે છે તે આપણને આગળ જોવા મળતી હોય છે. જો મિત્રો ગેલેરી નંબર 3માં મિત્રો જો આપણા BSF જવાનોને અને તેમના ફાયર આર્મ્સ આપણને જોવા મળશે. આપણે જો 3 નંબરમાં અત્યારે એન્ટર થશું. જો આપણા જવાનો મિત્રો જોઈ શકો છો કેવી રીતે સરસ મજાના મિત્રો જો બોર્ડરની સિક્યોરિટી કરતા હોય છે અને જો ઊંટ ઉપર બેસીને જતા હોય છે બોર્ડરની સિક્યોરિટી. જો મિત્રો લખો જો આ ક્રિક કોક્રોડાઇલ કમાન્ડ લખેલું છે. જોઈ શકો છો આ ક્રિક કોક્રોડાઇલ કમાન્ડો છે જે આપણા સરક્રિક વિસ્તાર છે અને ગારા કીચડવાળા વિસ્તાર છે તેમાં પણ મિત્રો આપણી બોર્ડરની સુરક્ષા કરતા હોય છે. તો હવે આપણે આગળ જઈશું ને તમને દેખાડશું મિત્રો જો કેવા સરસ મજાના શસ્ત્રોનું પ્રદર્શન અહીંયા થતું હોય છે. જો મિત્રો આપણા આર્મીના જવાનો મિત્રો જો કેવા કેવા વેપનનો વાપરતા હોય છે તે અહીંયા મિત્રો જો જવાનો સાથે દર્શાવવામાં આવ્યા છે. અહીંયા તમે આવશો તો તમને તેમની વિગતવાર માહિતી મિત્રો અહીંયા લખેલી છે. તેમની પાસે જ મિત્રો જે એક ટીક મારેલી છે, તેમના નામ, તેમના મોડલ નંબર જોઈ શકો છો મિત્રો. સરસ મજાનું મિત્રો એક મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. જોઈ શકો છો અને વેપન્સ જોઈ શકો છો. આપણા આર્મીના જવાનો કેવા કેવા વેપન્સ અત્યારે યુઝ કરી રહ્યા છે જોઈ શકો છો. 7.62 mm LMG ગન મિત્રો જો લખેલું છે. જો આવી રીતે 3 નંબરની ગેલેરી છે મિત્રો જોઈ શકો છો. જો મિત્રો ગેલેરી નંબર 5માં મિત્રો જોઈ શકો છો સેરેમોનિયલ ગ્રેન્યુલર અને આપણા આર્મીના મિત્રો બેન્ડમાં શું પ્રકારના વાજિંત્ર મિત્રો આપણને જોવા મળતા હોય છે તે આ ગેલેરીમાં તમને જોવા મળશે. મિત્રો જોઈ શકો છો BSF બેન્ડ લખેલું છે. આપણા આર્મીના મિત્રો પરેડમાં અને અલગ અલગ સેરેમનીમાં જે બેન્ડ વપરાતા હોય છે તે મિત્રો જો આપણને જોવા મળતા હોય છે. અને આવી રીતે જો સેરેમની થતી હોય છે BSFની જોઈ શકો છો મિત્રો. આવી રીતે મિત્રો જો અલગ અલગ ગેલેરી આપેલી હોય છે ને તમને અલગ અલગ આપણા BSFના આર્મીના મિત્રો જવાનોની વર્ણન ગાથા જોવા મળતી હોય છે.